લખનઉ અગ્નિકાંડ બાદ અમદાવાદ એલર્ટ મોડ પર છે। અમદાવાદનું ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આનંદ નિકેતન સ્કૂલમાં સરપ્રાઇઝ ચેકિંગ, ક્લાસરૂમમાં સ્મોક ડિટેક્ટરનો અભાવ જોવા મળ્યો હતો। તો ગઈકાલે 17 જેટલા કોચિંગ ક્લાસને નોટિસ પાઠવવામાં આવી હતી। ફાઇબર શેડ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી હોવાનું ફાયર અધિકારીનું કહેવું છે। સાથે ફાયર વિભાગે સ્કૂલને એડવાઇઝરી નોટિસ પણ આપી છે। લખનઉના જે ક્લાસીસમાં આગ લાગી હતી અને જે બાદ હવે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। જો કે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ સૂચના છે તે આપવામાં આવી છે અને એ જ સૂચના મુજબ હવે ફાયર સેફટીને લઈને સ્કૂલ ટ્યુશન હોય ત્યાં પણ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। ત્યારે અમદાવાદની શીલજ ખાતે આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફાયર સાધનોને લઈને તમામ જે તપાસ છે જે હાથ ધરવામાં આવી હતી કે કેટલા સાધનો છે તે કાર્યરત છે। જો કે આગ લાગે, બનાવ બને તો તેના માટે સાવચેતીના ભાગરૂપે તમામ સાધન સામગ્રી છે તે કેટલી કાર્યરત છે તે બાબતની તપાસ છે જે કરવામાં આવી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ સ્કૂલોમાં હાથ ધરવામાં આવ્યું હતું। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે બીજા અન્ય જે ક્લાસરૂમો હતા તે ચેકિંગ કરવામાં આવ્યું। સર, કેટલાક ક્લાસરૂમ એવા છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ પણ જોવા મળ્યો છે। આજે અત્યારે તમે જે બતાવ્યું, હાલ જે ક્લાસરૂમ જે બતાવવામાં આવી રહ્યો છે કે જ્યાં એસીનું પ્રમાણ પણ એટલી જ હદે વધારે છે। જો શોર્ટ સર્કિટ થાય તો ફાયર આગ લાગી છે તે ક્યાંથી ખબર પડે, કારણ કે તે બાબતની સાધન સામગ્રી બી નથી। ખાસ કરીને લખનઉ સિટી ઉત્તર પ્રદેશમાં જે ફાયર થઈ તેમાં સ્મોક ડિટેક્શન, ફાયર એલાર્મ અને ઇમરજન્સી ઇવેક્યુએશન રૂટ, ભાગવાનો રસ્તો ક્લીન એન્ડ ક્લિયર હોવો જોઈએ। કોઈ પણ પ્રકારની એરર અહીંયા આવશે તો ફાયર સેફટી એડવાઇઝરી સજેશન્સ આપીશું, કારણ કે સ્મોક ડિટેક્શન છે, ફાયર એલાર્મ છે, આ બધી જ વસ્તુ જરૂરી છે। કોઈ પણ પ્રકારનું આમાં એડવાઇઝરી સજેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ પર લો કોમ્પ્લાયન્સ, એટલે ભાગવાનો જે રસ્તો છે કે કોઈ પણ પ્રકારની સજેશન્સ છે એમાં એડવાઇઝરી આપતા રહીશું આપણે અને પ્લાન કરીશું। સર, અહીંયા આપણે હું બતાવવા માંગીશ કે અહીંયા જે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ જે મૂકવામાં આવ્યા છે કે આગ લાગે તો કઈ રીતે બચી શકાય, વિદ્યાર્થીઓને સાવચેત રાખી શકાય, સાથે નીકળવાના જે ગેટ હોય છે, એક્ઝિટ ગેટ હોય છે, તે તમામ બાબતની જે ચેક કરવામાં આવી છે। આજે ફાયર એલાર્મ મૂકવામાં આવ્યું છે। કયા પ્રકારની સાવચેતી છે જ્યારે ક્લાસરૂમમાં જે સુવિધાનો અભાવ પણ જોવા મળ્યો? ખાસ કરીને નેશનલ બિલ્ડિંગ કોડ ભારત સરકારની જે ગાઈડલાઇન્સ છે તેમાં એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શન, સ્મોક ડિટેક્શન, એલાર્મ, ઘણી બધી વસ્તુઓ આપણે, જેમ કે આ મેન્યુઅલ કોલ પોઈન્ટ છે, મેન્યુઅલ કોલ પોઈન્ટને તરત જ પ્રેસ દબાવતા ફાયર એલાર્મ વાગવાનું શરૂ થયું। ફાયર એલાર્મ તરત જ વાગે છે એટલે લોકો પબ્લિક ઇવેક્યુએશન કરવાનું શરૂ કરે છે। એટલે આ સ્મોક ડિટેક્શન અને ફાયર એલાર્મ ખૂબ જ જરૂરી છે અને તરત જ એક્ટિવ ફાયર પ્રોટેક્શનથી ફાયર ફાઇટિંગ કરી શકાય છે। એ બધાનું અત્યારે સરપ્રાઇઝ ફાયર ઓડિટ ચાલુ છે। કોઈ પણ એડવાઇઝરી સજેશન્સમાં આવશે તો અમે એને નોટિસમાં લઈને એમને સજેશન્સ આપીશું। ઘણી બધી સ્કૂલો એવી હશે કે જ્યાં હજી ટ્યુશન ક્લાસ હોય કે પછી સેફટી નથી, એવી કઈ સ્કૂલો કદાચ સામે આવી શકે તેવી સંભાવના છે, કારણ કે અત્યારે જે ક્લાસરૂમ જોયો ત્યાં પણ સેફટીને લઈને અભાવ જોવા મળ્યો? એટલે ખાસ કરીને જે ભારત સરકારની ગાઈડલાઇન્સ છે, NBC, GDCR અને ગુજરાત ફાયર એક્ટ પ્રમાણે કોઈ પણ વાયોલેશન કે નોન કોમ્પ્લાયન્સ ડેફિશિયન્સી દેખાશે અને એડવાઇઝરી નોટિસમાં એ પોઈન્ટને લઈને આપણે એમને કોમ્પ્લાયન્સ કરાવીશું। કોમ્પ્લાયન્સનું શરતનું પાલન નહીં થાય તો 7 દિવસમાં બિલ્ડિંગ સીલની પણ નોટિસ આપીશું। જરૂર, એટલે ફાયર વિભાગ હવે એક્શન મોડમાં છે અને જો જે સ્કૂલોમાં ફાયર સેફટીનો અભાવ છે કે ક્લાસરૂમમાં જે સેફટીનો અભાવ છે તેને પણ લઈને કાર્યવાહી છે તે નોટિસ પાઠવીને કરવામાં આવશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।